જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં. આવી ગયા છે તમારા માટે એક નવો જ વિડિયો લઈને. વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો વિડિયોને શરૂ કરીએ. જરા પણ મોડું કર્યા વિના જીવનને એટલું સસ્તું ન બનાવો કે લોકો તેની સાથે રમીને ચાલ્યા જાય. આપણી આંખો ઘણીવાર એવા લોકો દ્વારા ખુલે છે કે જેના પર આપણે આંધળો વિશ્વાસ કરીએ. એ અપમાનનો જવાબ એટલો આદર સાથે આપો કે સામેની વ્યક્તિ પણ શરમાઈ જાય. મારા જ લોકોએ મને ડૂબવા માટે દબાણ કર્યું સર. ફાયદો એ થયો કે હું તરવાનું શીખી ગયો. ન તો એટલા કડવા બનો કે કોઈ થૂંકે અને ન તો એટલા મીઠા બનો કે કોઈ ગળી જાય. નામ અને ઓળખ ભલે નાની હોય પણ તમારી હોવી જોઈએ. જેમની તબિયત ખરાબ હોય તેની સાથે રહો, પણ જેની ઈરાદા ખરાબ હોય તેની સાથે ક્યારેય ન રહો. ભગવાન દરેકને મોંઘો સમય આપી શકે છે, પરંતુ મુશ્કેલ સમય કદાચ કોઈને ન આપે. મને એકલા ચાલવાની મજા આવે છે. કોઈ આગળ વધે છે અને કોઈ પાછળ રહેતું નથી. આપણે કેટલા નિર્દોષ છીએ. દુઃખ આવે ત્યારે અટકી જઈએ છીએ અને સુખ આવે ત્યારે ભટકી જઈએ છીએ. જ્યારે સમય નક્કી કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી. વ્યક્તિ પોતાની ભૂલો પર વકીલ બને છે અને બીજાની ભૂલો પર સીધો ન્યાયાધીશ બને છે. જેઓ તમને જીવનની દોડમાં હરાવી શકતા નથી, તેઓ જ તમને તોડવા અને હરાવવાનો પ્રયાસ કરે છે. માફ કરશો એક વિચિત્ર શબ્દ છે. જો કોઈ વ્યક્તિ કહે તો લડાઈ ખતમ થઈ જાય છે અને ડોક્ટર કહે તો વ્યક્તિ ખતમ થઈ જાય છે. દરેક રડતી ક્ષણ સ્મિત લાવશે. ધીરજ રાખ, તારો સમય પણ આવશે. તમારા હૃદયની વાત સાંભળો. તે જાણે છે કે તમે શું બનવા માંગો છો. બીજા પર પીએચડી કરવા કરતા પોતે ગ્રેજ્યુએટ થઈએ એ વધુ સારું છે. તમને પડકારતી વસ્તુઓ જ તમને બદલી શકે છે. રંગના આધારે ક્યારે પ્રેમમાં પડશો નહીં, કારણ કે બ્રાઉન કીડીઓ કાળી કીડી કરતા વધુ સખત કરડે છે. દરવાજો નાનો રહેવા દો. ધ્યાનમાં લો કે જે તમારા ઘરમાં નમીને પ્રવેશ કરે છે તે તમારો છે. ઈચ્છાઓ ભલે નાની હોય પણ તેને પૂરી કરવા માટે દિલ જિદ્દી હોવું જોઈએ. આજે તમે જે પીડા સહન કરો છો તે આવતીકાલે તમારી શક્તિ હશે. તમારા પોતાના વ્યવસાયનું ધ્યાન રાખવું એ પણ એક પ્રતિભા. હારથી ડરવા કરતાં જીતવાની કોશિશમાં મરવું વધુ સારું છે. માનવ સમજ પૂરતી મર્યાદિત છે કે જો તમે તેને પ્રાણી કહો તો તે ગુસ્સે થાય છે અને જો તમે તેને સિંહ કહો તો તે ખુશ થઈ જાય છે. દવાઓ લેવી જ હોય તો મહેનત કરો અને વિશ્વાસ રાખો કે રોગમાં પણ સફળતા મળશે. હું આખી જિંદગી દવાઓની શક્તિનું પરીક્ષણ કરતો રહ્યો અને પ્રાર્થનાની શક્તિ જોઈને દંગ રહી ગયો. ઘણીવાર એકલતામાંથી પસાર થનાર અને કોઈ પાછળ રહેતું નથી. આપણે કેટલા નિર્દોષ છીએ. દુઃખ આવે ત્યારે અટકી જઈએ છીએ અને સુખ આવે ત્યારે ભટકી જઈએ છીએ. જ્યારે સમય નક્કી કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી. વ્યક્તિ પોતાની ભૂલો પર વકીલ બને છે અને બીજાની ભૂલો પર સીધો ન્યાયાધીશ બને છે. જેઓ તમને જીવનની દોડમાં હરાવી શકતા નથી, તેઓ જ તમને તોડવા અને હરાવવાનો પ્રયાસ કરે છે. માફ કરશો એક વિચિત્ર શબ્દ છે. જો કોઈ વ્યક્તિ કહે તો લડાઈ ખતમ થઈ જાય છે અને ડોક્ટર કહે તો વ્યક્તિ ખતમ થઈ જાય છે. દરેક રડતી ક્ષણ સ્મિત લાવશે. ધીરજ રાખ, તારો સમય પણ આવશે. તમારા હૃદયની વાત સાંભળો. તે જાણે છે કે તમે શું બનવા માંગો છો. બીજા પર પીએચડી કરવા કરતાં પોતે ગ્રેજ્યુએટ થઈએ એ વધુ સારું છે. તમને પડકારતી વસ્તુઓ જ તમને બદલી શકે છે. રંગના આધારે ક્યારે પ્રેમમાં પડશો નહીં, કારણ કે બ્રાઉન કીડીઓ કાળી કીડી કરતા વધુ સખત કરડે છે. દરવાજો નાનો રહેવા દો. ધ્યાનમાં લો કે જે તમારા ઘરમાં નમીને પ્રવેશ કરે છે તે તમારો છે. ઈચ્છાઓ ભલે નાની હોય પણ તેને પૂરી કરવા માટે દિલ જિદ્દી હોવું જોઈએ. આજે તમે જે પીડા સહન કરો છો તે આવતીકાલે તમારી શક્તિ હશે. તમારા પોતાના વ્યવસાયનું ધ્યાન રાખવું એ પણ એક પ્રતિભા. હારથી ડરવા કરતાં જીતવાની કોશિશમાં મરવું વધુ સારું છે. માનવ સમજ પૂરતી મર્યાદિત છે કે જો તમે તેને પ્રાણી કહો તો તે ગુસ્સે થાય છે અને જો તમે તેને સિંહ કહો તો તે ખુશ થઈ જાય છે. દવાઓ લેવી જ હોય તો મહેનત કરો અને વિશ્વાસ રાખો કે રોગમાં પણ સફળતા મળશે. હું
આખી જિંદગી દવાઓની શક્તિનું પરીક્ષણ કરતો રહ્યો અને પ્રાર્થનાની શક્તિ જોઈને દંગ રહી ગયો. ઘણીવાર એકલતામાંથી પસાર થનાર વ્યક્તિ જ જીવનમાં યોગ્ય નિર્ણયો લે છે. હું જાણું છું કે હું કંઈક છું કારણ કે તે કંઈ પણ નકામું બનાવતું નથી. અમે સમજી શક્યા નહીં કે બહાર કોણ છે અને અમારું કોણ છે. ત્યાં અમે જુદા જુદા ચહેરા જોયા. તરસ લાગે ત્યારે પાણીનો સ્વાદ સારો લાગે છે. એવી જ રીતે સાચા વ્યક્તિનો પ્રેમ અને મહત્વ ક્યારે પ્રગટ થાય છે? જ્યારે આપણે એકલા હોઈએ છીએ. દર્દ હંમેશા આપણી જાતને જ થાય છે, નહીં તો બીજાને કેવી રીતે ખબર પડે કે તમને શું દુઃખ થાય છે? પ્રેમમાં કોઈ, જીવનમાં કોઈ વ્યક્તિ દિલ તોડે છે, વિશ્વાસ તોડે છે. ગુલાબ પાસેથી જીવન જીવતા શીખવું જોઈએ જે પોતે તોડીને બે હૃદયને જોડે છે. દરેક વ્યક્તિ અર્થપૂર્ણ વસ્તુઓ સમજે છે, પરંતુ વસ્તુઓનો અર્થ કોઈ સમજતું નથી. અમારા મૌનને અમારું ગૌરવ ન સમજો. હું થોડી વાર એટલી બધી ઠોકર ખાઉં છું કે મને બોલવાનું મન થતું નથી. ન તો ઊંચાઈ મહાન છે કે ન તો પદ મહાન છે. સૌથી મહાન તે છે જે મુશ્કેલીમાં એકબીજા માટે ઊભા રહે છે. જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેમના પર હવન સામગ્રી ફેંકી દો અને સ્વાહા બોલો. ખોટાને ખોટા અને સાચાને સાચા કહેવાની મારામાં હિંમત છે. તેથી જ હું આજકાલ સંબંધો ઓછા નિભાવું છું. ન તો ઊંચાઈ મહાન છે અને ન તો પદ મહાન છે. સૌથી મહાન તે છે જે મુશ્કેલીમાં એકબીજા માટે ઊભા રહે છે. જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેમના પર હવન સામગ્રી ફેંકી દો અને સ્વાહા બોલો. ખોટાને ખોટા અને સાચાને સાચા કહેવાની મારામાં હિંમત છે. તેથી જ હું આજકાલ સંબંધો ઓછા નિભાવું છું. એક સમય હતો જ્યારે વાત ક્યારેય પૂરી થતી ન હતી. આજે બધું પૂરું થઈ ગયું છે પણ વાત નથી થતી. તે ઝેરનો પ્રશ્ન ન હતો, હું તે પીતો હતો. લોકો માટે સમસ્યા એ હતી કે હું હજી જીવતો હતો. વ્યક્તિ જેટલી મૌન રહે છે તેટલું જ તે તેના સન્માનનું રક્ષણ કરે છે. દિવસમાં એકવાર તમારા હૃદયના દરબારમાં જાઓ. મેં સાંભળ્યું છે કે ક્યારેય ખોટા નિર્ણયો લેવાતા નથી. આપણે કોઈને એટલું મહત્વ ન આપવું જોઈએ કે તે આપણા ચહેરા પરથી હાસ્ય છીનવી લે. જે દિવસે તમે તમારા પોતાના હાસ્યના માસ્ટર બનશો તે દિવસે તમને કોઈ રડાવી નહીં શકે. કોઈના પગે પડીને સફળતા મેળવવાને બદલે તમારા પગે ચાલીને કંઈક બનવાનું નક્કી કરો. તમારો પોતાનો રસ્તો પસંદ કરો કારણ કે તમને તમારાથી વધુ સારી રીતે કોઈ જાણતું નથી. જો તમને જેની પાસેથી આશા છે તે તમારા હૃદયને દુઃખ પહોંચાડે છે તો તમે આખી દુનિયામાંથી વિશ્વાસ ગુમાવી દો છો. માનસન્માન મળશે, સંપત્તિ પણ મળશે, માતા પિતાની સેવા કરશો તો સ્વર્ગ પણ મળશે. સાથે સ્પર્ધા કરી શકતા નથી ત્યારે તેઓ તમને નફરત કરવા લાગે છે. જો સંબંધ આત્મા સાથે હોય તો હૃદય ભરાય નહીં. તમે ખુશ છો કે નહીં તેની લોકોને પરવા નથી. તેમના માટે માત્ર એટલું જ મહત્વનું છે કે તમે તેમને ખુશ રાખો કે નહીં. કપડાં અને ચહેરા ઘણીવાર જૂઠું બોલે છે. સમય વ્યક્તિનું સત્ય કહે છે. સમય રાજા છે, માણસ માત્ર અભિમાન છે. જ્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓ માટે બીજાઓને દોષ આપો છો ત્યાં સુધી તમે તમારી સમસ્યાઓને દૂર કરી શકતા નથી. તમારા પ્રિયજનોને હંમેશા તમારો અહેસાસ કરાવો, નહીં તો સમય તમારા પ્રિયજનોને તમારા વિના જીવતા શીખવી દેશે. જો તમે લોકો શું કહેશે એ વિચારીને તમે કંઈ નથી કરતા તો તમે જીવનની પહેલી કસોટી હારી ગયા છો. જીવનમાં અફસોસ કરવાનું બંધ કરો અને કંઈક એવું કરો જેનાથી જેઓ તમને છોડી ગયા તેઓને પસ્તાવો થાય. આપણા દેશમાં ઉછીના પૈસા પાછા માંગ્યા પછી અડધાથી વધુ સંબંધો તૂટી જાય છે. જે દિવસે તમે લોકો તમારા વિશે શું વિચારે છે તેની કાળજી લેવાનું બંધ કરશો સમજો કે તે દિવસથી તમે જીવનનો આનંદ માણવા લાગ્યા. જ્યારે પણ તમે ભગવાન પાસે માગો ત્યારે ભગવાન પાસે જ માગો કારણ કે જ્યારે ભગવાન તમારો હશે ત્યારે બધું તમારું જ હશે. લોકો તમારા વિશે શું વિચારે છે તે મહત્વનું નથી. તમે તમારા વિશે શું વિચારો છો તે મહત્વનું છે. જો તમે આજે કમાણી કરતા વધુ મહેનત કરશો તો ટૂંક સમયમાં તમે કમાણી કરતા વધુ કમાશો. જે બદલાય છે તે જ આગળ વધે છે. જો હું હાર માનીશ તો મુદ્દો સરળ થઈ જશે પરંતુ તેનાથી મારા પાત્રને ઘણું નુકસાન થશે.
દુનિયા દરેક ક્ષણે રંગ બદલે છે અને લોકો પૂછે છે કે હોળી ક્યારે છે? જે બીજાના ચહેરા પર સ્મિત જોવા માંગે છે તે ક્યારેય તેમની સ્મિત છીનવી શકતો નથી. ક્યારેક ભગવાન પોતે જ આપણા સંબંધો તોડી નાખે છે જેથી કરીને કોઈ આપણું જીવન બગાડી ન શકે. આજ કરતા આવતીકાલ સારી હશે એવી આશા ન ગુમાવો. જીવનમાં એવા સ્તર પર પહોંચો કે લોકો તમને ગુમાવ્યાનો અફસોસ કરશે. જીવન અજીબ બની ગયું છે ખુશ રહેવા કરતા. વિડિયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.